મુરલીધર બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં। આજના જો 8 વાગ્યા છે અને તમે જોઈ રહ્યા છો ફુવારી આપણે કાલ રેન પાઇપ ફિટિંગ કરીને હેઠળ ચાલુ કરી છે, પણ પ્રેશર ઘણો બધો ઘટે છે એટલે 2 ક્યારા જેવું લે છે, 2 કોણ અડધો અડધો ને વચ્ચેમાં આખો, નકર 3 ક્યારા લઈ લેવું જોઈએ। પણ આપણે 5ની મોટર પાણી કાપી નાખે વાંથી જ, આપણે જે કાલ ઓલું મૂક્યું ને હાકડું મોઢ્યું ત્યાંથી જ પાણી કાપી નાખે, એટલે બાકી તો હે ને પ્રેશર પડે એટલે બોથો મોટર પાણી તો કાપે જ છે। બાકી બોરની મોટર હોય ને ઊભી બોરની, ગમે એવો પ્રેશર દે પાણી ના કાપે એમાં, કારણ કે રોટરું બહુ જાજી હોય ને આમાં એક જ રોટર હોય, બહાર પડે એટલે દબાઈ જાય મોટર। તો તમે જરાક બતાવું કેવું કાલે શું છે એ બધું, તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી દેજો। બહુ જાજો ઘટે, આ મેળ નહીં આવે। હવે છે ને આપણે અહીં સાંધો છે ને એ છોડીને અહીં મારી દઈ દાંતો, પેલા 2-2.5 પાયા જેટલા ટૂંકામાં ટ્રાય કરીને, જો પ્રેશર થાય તો કિંમત કરીને પછી રહી જાય ને આની કોરા એ આપણે ઓલી નળી છે સાદી એ આમને હલાવી લેવું, પછી અહીંથી ઓરી બીજો લેવું બીજો પાઠ। બાપુ બંધ કરવા જાય છે પણ અટાણે અહીંયા ગારો તો થઈ ગયો છે, પણ વાંધો નહીં, ગારાવાળું ભરાવવું જો છે। અને આપણે જીરામાં હુકારાની વાત કરતા હતા ને, તો આમળો એટલો બધો નથી, પણ જો ઓલી ડોલ પડી ને ત્યાંથી એટલા આ પારીઓ લાંબુ થઈ ગયું ને એમાં વધારે છે। અને એક વાંધો ભૂકા પાસે તમને પારી પાસે દેખાય ને, તો હાવ ખાલી જ થઈ ગયું, કંઈ નથી। આમળું છે પણ ઓછો છે, બહુ નથી, એટલે એકાદી સટકોર માં જ નહીં પાણીની કંઈક જાડવા થઈ આવે, બાકી હું ધોરીએથી આમાં પાવું ને તો ભેગું નહીં થાય કોઈ વાયથી। આ પારિયામાં બધે વધારે હુકારો, આ ક્યારામાં ઠીક છે, તો ઓલી કોઈ 8 ક્યારામાં હાવ ખાલી થવા માંડ્યું, એમને આમને પાટ છે હુકારાનો। પેલા આવતો અમારે આ બાજુ આવતો, જો અહીં એટલાકમાં સવાર હાવ નવી જગ્યા ચાલુ થઈ, વાંચી લાવે ને આમને। મિત્રો આપણે અહીંથી કરી નાખ્યું બંધ, એટલું 200 ફૂટ થતું હોય, 180-200 ફૂટ જેવું, અને આ એટલું રહે લગભગ 200 ફૂટ જેટલું, 200 હોય કે 200 માથે હોય, કઈ રહ્યો બાપુ ચાલુ જોવાય રહ્યો। હવે કેટલોક પ્રેશર આવે નહીં, હવે કંઈક પ્રેશર બન્યો તો છે, થોડોક વધારે બન્યો, હજી વાલ બંધ થાય છે ધીમે ધીમે। જો આવી ગયું પાણી આપણે 3જા ક્યારા સુધી, હવે માપનો કાયદેસર જો એમાંથી જીરી જીરી અવાજ આવે, તમને ના આવે તો સણેરાટી બોલે ઝીણી ઝીણી, હવે આવે ભાઈ પ્રેશર કાયદેસર। હવે ચાલશે આપણે ટૂંકું ટૂંકું। મિત્રો એ તો આપણે હાલ્યું ધીરું ધીરું, પણ હજી પ્રેશર ઘટે છે, જોઈ એવી મજા નથી આવતી, પણ હવે હાલશે। હવે હું તમને છે ને કાલે મહીની દવા છાંટતો હતો ને, જરાક મહી બતાવી દઉં કેવી છે નહીં આપણે જીરામાં। અને હુકારાની વાત કરો ને તો હુકારો જો અહીંયા છે વધારે, અહીંયા તો હાવ ખાલી થઈ ગયા, 2 ક્યારામાં કઈ નંબર, એક છોટું નંબર જીરાનું,
અને પાછું આપણે આ બે પારિયા મૂકીને ત્રીજું પારિયું લાંબુ છે ને એમાં બહુ છે. આમાંય છે પણ ટૂંકમાં હવે રોકાઈ ગયું એવું લાગે. હાવ નથી રોકાઈ ગયો પણ આમાં નકર કાયમ આમ કાયદેસર ખબર પડતી કે જો આ ગયું આમ બેહીને ઢીગલો થઈ જાય સોટાનો. અટાણે હાવ એવું નથી પણ કોક જાય જો આમ ક્યાંક જોવા મળે છે. જો આ મોટો છોડવો ઉલરી પડ્યો નામી મોગર આવી ગયો તો હવે એ જી થાય અહીંયા પાછો મૂકી. હવે વાત કરતો તો મહીની આપણે ખોટા હુકાર આમ સડી ગયા. મહી બહુ છે જો આમાં મહી છે મિત્રો તમને દેખાતી જશે બહુ આવી પડી લૂંદા અટાણે જેમ ને જરાક જાકરે બેઠી છે જીરામાં. અને આમાં સોઈટી જો મલક દેખાતી જશે તમને કાળા કલરની છે. એટલે જે આમાં આપણે 4 પંપ છાંટવાના છે આની કોરા 8 કિયારા બાકી છે. બાકી બધેમાં જ છટાઈ ગઈ દવા પણ આજ સેટિંગ નહીં આવે. આજ જવાનું છે આપણે બેસણામાં ત્યાં મહેમાન ને બધા આવતા હોય એટલે બપોર પછી કદાચ છાંટવાની થાય. અને કાલે એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે આ પહાતા જીરામાં સુડોમોનાસ પાયુનું રિઝલ્ટ કેવું છે તો હાલો ભેગા આપણે જોઈ આવી. હું ગયો નથી પાછું આપણે છેલ્લા 2 પાયા હતા ને આજે 11 દી થઈ ગયા હે એટલે જોઈ આવી ત્યાં કંઈ હુકારો બુકારો ચાલુ નથી થયો ને તો એની ટ્રીટમેન્ટ કંઈક વહેલી કરી. કારણ કે આમાં તો હવે આપણે પૂગ ના થાય હુકારાની મોડું થઈ ગયું હતું. એમાં એવું કંઈ હોય તો ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ તો વાંધો ના આવે. હજી તો આમ ફૂલ લીલકાઈમાં વાંધો નથી ને આમે ઘાટું જીરું છે. જો આના વારી ચાલુ થાય ને તો પછી ઘાટું જીરું પકડાય નહીં ઘડીકમાં. બાકી જો આ પારું થઈ ગયું ને હવે ઘડીકમાં ના બગડે. એકાબીજાનો શું કહેવાય વાયરસ ઓછો લાગે પણ આ તો આખા ક્યારામાં જ વાયરસ ફેલાઈ ગયો. જો તો આમાં સોટું સુકાઈ ગયેલ કેવડું દેખાય 80% સુકાઈ ગયેલા આમાં જો આ આમ. હાલો તો તમને ડાયરેક્ટ વાં જઈને બતાવું કેવું છે પાહતરું જીરું હુકારો છે નહીં મહી છે કે નથી કે એ બધું. મિત્રો આપણે આ 2 પાયા હતા ને 11 દિવસ થઈ ગયા. પછી ઓલા વાદળા થયું હતું એટલે 2 દિવસ સુધી આપણે પાણી બંધ રાખ્યું હતું. પછી ઓલું પાયું લગભગ 6-7 દિવસ આ થઈ ગયું પાયું ને પછી એમને એક દી સાથે પી ગયું બધું. પણ આમાં તો હજી કંઈ વાંધા જેવું લાગતું નથી. બહુ લીલું ઘાટો સમ લાગે. અને આ બાજુ આપણે આગતરા જીરામાં 2 પાયા પાયા હતા એમાંથી 4 કિયારા આ હે ને નથી પાયા. એનું કારણ કે નેદવાનું રહી ગયું. નેદવામાં આજે આપણે મજૂર આવ્યા નથી થોડુંક રહી ગયું પણ હવે 1-2 દિન પછી નેદી લેવું નિરાતે. એટલે આ 4 કિયારા નહોતા પાયા પછી નેદવાનું બાકી રહી ગયું. બાકી આ બધા પાયા અને આ એક પાર્યું આખું પાયું ધોરીએથી એમાં હજી કંઈ વાંધો નથી. જોવો તમે જીરું આમાં આપણે કંઈ દવા બવા પાઈ નથી હુકારાની ભેગી. આવું છે આગતરું જીરું અને બહુ વૈધું નથી ને એવું જીરું પારાથી ઊંચું થઈ જવું જોઈએ. પવાર વૈધું નહીં જીરું બહુ ફૂટ્યું નહીં. આ આપણે પાહાતરું જીરું આવું કંઈક છે. આ બાજુ જો બાબા આવે જોવા કામ કાયમ કુસી મેળે. હજી આમાં હુકારાનું કંઈ પ્રોબ્લેમ લાગતો નથી ને આવું હોય નહીં. એટલે આવું કંઈક છે સુડોમોનાસ પાયું હતું ને હજી 10-11 દી થયા. હજી 5-7 ની ખબર પડે આની. 8 કિયારા હે એની કોરા. હાલો મિત્રો 2:30 વાગ્યા છે ને આપણે પાછી આપણે રેનપાઇપની જગ્યા બદલાવી બપોરે અને કર્યું હે ચાલુ 2 પારિયા માથે જરાક લીએ છે. બાકી તો આપણે ઉપાડતું નથી. પ્રેશર કપાઈ જાય વાંચ કપાઈ જાય. આપણે એક મોઢી હોય ને ત્યાં જ થઈ જાય ત્યાંથી 2 મોઢા કરીને તો થઈ જાય ફૂલ પ્રેશર. તો અહીંથી 2 નળી હલાડવી પડે કટકા 2 એ બધું એકને એક થાય. આપણે હવે 3 કિયારા પી ગયા અને આગળ બીજા 20 મિનિટમાં 3 પી જાય. 20 મિનિટ રાખું
વાર નહીં લાગે. પછી આપણે ઓલી હાદી નડી છે ને હલાડી લે હું વાંથી આમને આગળ થઈ જાય બધું રેડી. એટલે જે આપણે દવા કાઢવાની બાકી છે 4 પંપ એ જરાક સાટી નાખી ચા પાણી પી. આ વખતે જો પવન છે ને એટલે 3 કિયારા લઈએ છે. 3 કિયારા ને 1.5 ફૂટ જેટલું ઊંડી કોઈ ચોથા કિયારામાં જાય જરા જરા. અને ભાઈ ખુશ્બુ આવે ભીની માટીની વાતું પૂરી સુકૂન આવે એમ એકદમ મજા જઈ રાખે ઊંઘવાની. અને આમ જોયું તો હુકારાના સોટા કેટલા દેખાય તમને તો દેખાય કે ના દેખાય? તો આમાં જો 50% હુકારા સોટા હે. ઊંધા માથે થઈ ગયું તાજે તાજું જ છે. હવે જી થાવું થાય આપણે એક સટકો તો મારી જ છે આસી આસી. તો મિત્રો 4 વાગ્યા ને આપણે આગળ જીરામાં દવા સટાઈ ગઈ છે. અને ઓલી આપણે રેન પાઇપ બંધ કરી દીધી લગભગ 25 થી 30 મિનિટ હાલવા દીધું. હવે દવા છાંટી લઉં તો થોડું ગારો પણ સુકાઈ જાય. પછી વળી જગ્યા બદલાવી અને ટૂંકું રાખવામાં ફાયદો થાય કે પાણી ખાલી કરવામાં હોય ને એકલા જણાને ન કરે. લાંબુ હોય ને હલાડા તો અઘરું પડી જાય. પણ એ માપે મેળે જ છે બધું. એકથી થઈ જાય બધું આરામથી. 2 જણા હોય ને તો હલવું પડે. આમ ખેંચી એટલે લધર થઈ જાય. એક જણામાં જરાક લાંબી નડી હોય ને તો મુશ્કેલી થાય જગ્યા બદલાવામાં. હવે પાસરા જીરામાં એવું કંઈ ખાસ છે નહીં મહી કે હુકારો કે કંઈ. આપણે દવા છે તે રાઉન્ડ લઈ લઈએ આસો ને કોઈ 2 દી પછી મહી આવી જાય આમાં. સવારીમાં તો આપણે જોયું તો કંઈ ખાસ લાગતું નથી. હજી ક્યાંય જોવા નથી મળી મહી. એટલે પ્રમાણ થોડું ઘટાડી નાખીએ આપણે સેફીનાનું 5-7 ml નાખી પંપમાં. અને આછો રાઉન્ડ મારી દઈએ મેટાલિક સિમેન્ટ જેબને તો વાંધો ના આવે. 3 પારિયામાં આગળ છાંટી દેવી. વેલા જે પીધા હતા ને પહેલેથી જ એમાં. આ જીરું હજી બહુ નાનું હે. એટલે આમાં 2 દી જાળવું ને ઉની કોઈ આપણે પાયું ને પરમદી એ સુકાઈ જાય પછી વાંધો ના આવે કંઈ હાલવામાં. તો એક પંપ સાઈડ તો પાસરામાં હજી 2-3 પંપ છાંટી લઉં કયો પછી વળી આપણે રેન પાઇપની જગ્યા બદલાવાની છે. હવે ચાલુ કરવાનું છે. તો મિત્રો 5:30 વાગી ગયા ને આપણે રેન પાઇપની જગ્યા બદલાવીને કરી દીધું ચાલુ. અને અટાણે કંઈક મસ્ત નજારો દેખાય આમ આખું થઈ. પણ કેમેરામાં એટલું ના આવે. ઝીણી ફુવારી હોય ને તો એ તમને હજી છેલ્લી પર ટ્રાય કરું દેખાડવાની. સવારનું દેખાડું જ છે તમને ફુવારી. દવા આપણી ઓલી સટાઈ ગઈ. બાપુ ગામમાં આવી ગયા જો નેદવા માંડ્યા છે. નેદવાનું રહી ગયું. આજ માણસો કોઈ આવ્યું નથી. યારી હવે પારું ધીરું નદાતું રહે. આગળની જરા એમ ત્રાહી રહી જાય ને એટલે આડી પીચકારી જાય. અમે કરવી પડે નડી. બતાવું તમને જરાક નજીકથી.